ધાનેરા પોલીસ દ્વારા વહેલી સવારે રાષ્ટ્રીય કિસાન સંગઠન પ્રદેશ મહામંત્રી વિકે કાગ અને રાષ્ટ્રીય કિસાન સંગઠન ધાનેરાના પ્રમુખ શ્રી શંકરભાઈ વાગડાની તેમના ફાર્મ હાઉસ ધાનેરા ખાતેથી અટકાયત કરાઈ। દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ બનાસકાંઠા લોકસભા વિસ્તારના ભાજપના ઉમેદવાર ડોક્ટર રેખાબેન ચૌધરીના પ્રચારમાં આવે તે પહેલા રાષ્ટ્રીય કિસાન સંગઠન પ્રદેશ મહામંત્રી વિકે કાગ અને રાષ્ટ્રીય કિસાન સંગઠન ધાનેરાના પ્રમુખ શ્રી શંકરભાઈ વાગડાને ધાનેરા પોલીસ દ્વારા વહેલી સવારે તેમના ફાર્મ હાઉસ ધાનેરા ખાતેથી અટકાયત કરેલ છે। વધુમાં વિકે કાગ જણાવે છે કે બનાસકાંઠા જિલ્લાના ખાસ કરીને ધાનેરા, પાલનપુર, વડગામ, દાંતા, અમીરગઢ, દાંતીવાડા, ડીસા, લાખણી, થરાદ વગેરે તાલુકામાં ભૂગર્ભમાં પાણી રહ્યા નથી અને આ તાલુકાના લોકો પાણી માટે વલખા મારે છે અને રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠા જિલ્લા દ્વારા ગુજરાત સરકાર અને ભારત સરકારને વારંવાર આવેદનપત્ર આપી લિખિતમાં રજૂઆત કરી માંગણી કરેલ છે કે બનાસકાંઠા જિલ્લામાં કડાણા ડેમ વાયા ધરોઈ ડેમથી મુક્તેશ્વર ડેમ થઈ દાંતીવાડા અને સીપુ ડેમમાં પાણી નાખી બનાસ અને રેલ નદીને જીવંત કરવાની માંગણી કરવામાં આવેલ છે। તેમજ ખેડૂતોને ટેકાના ભાવની ખરીદીમાં પહેલા 2900 કિલો રાયડાનો જથ્થો ખરીદવામાં આવતો હતો તે ઘટાડીને હવે 2300 કિલો કરેલ છે અને ધાનેરા વેપારી મથક હોવા છતાં સુપરફાસ્ટ ટ્રેનનું સ્ટોપેજ આપવામાં આવેલ નથી। આની રજૂઆત ભારત સરકાર અને રાજ્ય સરકારને વારંવાર કરવા છતાં પ્રશ્નો હલ થયા નથી। તેથી રાષ્ટ્રીય કિસાન સંગઠન બનાસકાંઠાના કાર્યકર્તા અને પ્રદેશ મહામંત્રી વિકે કાગ, પ્રદેશ મહામંત્રી રામસિંહભાઈ ગોહિલ, અહેવાલ રામજીભાઈ રાયગોર, કાંકરેજ, બનાસકાંઠા।